અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરના મોડાસા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોની પાસે એક યુવક બાઇક સાથે ખુલ્લી ગટરમાં પડી જવા પામ્યો હતો કે જે બાદ સ્થાનિકો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરી યુવકને સુરક્ષિત બહાર કઢાવતો ગ્રામ પંચાયત સંચાલિત આ ગટર લાઇન લગભગ 7 ફૂટ ઊંડી છે. ગટરનો ઉપરનો સ્લેબ લાંબા સમયથી ખુલ્લી સ્થિતિમાં છે. આ ઘટના સમી સાંજે બની હતી. સ્થાનિકોએ બૂમાબૂમ કરીને લોકોને એકત્રિત કર્યા હતા. યુવકને બચાવ્યા બાદ દોરડાની મદદથી બાઇકને પણ બહાર કાઢવામાં આવી હતી. ભૂતકાળમાં પણ અનેક લોકો અને વાહનો આ ગટરમાં પડી ચૂક્યા છે. સ્થાનિક રહીશોએ આ સમસ્યા અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ખુલ્લી ગટર લોકો માટે જોખમરૂપ બની રહી છે, જેને લઈને સ્થાનિકો દ્વારા તંત્ર તાત્કાલિક ધોરણે ગટર પર સ્લેબ મૂકવાની કામગીરી હાથ ધરે તેવી માંગ કરવામાં આવી છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.